छटकी रे मारा माखणनी मटकी हाँ ऊभो छे पेलो कानूड़ो अटकी छटकी रे मारा माखणनी मटकी ऊभो छे पेलो कानूड़ो अटकी हे नंदना लालजी काळो कानजी नंदना लालजी काळो कानजी जावा दे सोगाड़ा से मुरली वड़ा रे कन्हैया मुरली वड़ा रे कन्हैया मुरली वड़ा रे कन्हा मारा मुरली वड़ा रे ए छटकी रे मारा माखणनी मटकी ऊभो छे पेलो कानूड़ो अटकी हे मारगड़ो रोकीने ऊभा छे कानजी जाली पालावड़ो मागे छे दाणजी हो मार्ग रोकीने ऊभा छे कानजी जाली पालावड़ो मागे छे दाणजी हे काळा करशानजी माधव मोहनजी काळा करशानजी माधव मोहनजी मारगड़ो मारो मेल मुरली वड़ा रे कन्हैया मुरली वड़ा रे कन्हैया मुरली वड़ा रे कन्हा मारा मुरली वड़ा रे ए छटकी रे मारा माखणनी मटकी ऊभो छे पेलो कानूड़ो अटकी हो रात पाड़ी छे हवे जावा दे मुझने नखरा मेली दे कहूं चूला तुझने हाँ रात पाड़ी छे हवे जावा दे मुझने नखरा मेली दे कहूं चूला तुझने हे ओरे ओ श्याम जी नागर नंद जी ओरे ओ श्याम जी नागर नंद जी मेली देखोटा तो खेल मुरली वड़ा रे कन्हैया मुरली वड़ा रे कन्हैया मुरली वड़ा रे कन्हा मारा मुरली वड़ा रे ए छटकी रे मारा माखणनी मटकी हाँ ऊभो छे पेलो कानूड़ो अटकी हाँ छटकी रे मारा माखणनी मटकी ऊभो छे पेलो कानूड़ो हे हे ओ हो धन गन तो आमोर लो के नि परदेशी छेड़े हमारे वालम जी मारा करो कराव्यो मेल रे करो कराव्यो मेल
राधा ने कालो कान गरबे घूमे भूली भान गोरी राधा ने कालो कान गरबे घूमे भूली भान રાધાનું રૂપ છે કાનુડાની પ્રીત છે જગની રીતનું શું કામ રાધાનું રૂપ છે કાનુડાની પ્રીત છે આંખો માંડીને જુએ ગામ હે ગોરી રાધાને કાળો કાન ગરબે ઘૂમે ભૂલી ભાન गोरी राधा ने कालो कान गरबे घूमे भूली भान
મુખં કરોતિ વાચાલં પંગોલં ગયતે ગિરિં યત્ કૃપાવમહં વંદે ભાગવતીના શ્રી ચરણને વંદન કરી જેના પાવન તટ પર બેસી 7 દિવસ આપણે આ ભાગવતી કથા ગંગાનું જે રસપાન કર્યું, ભવતારિણી કૃપાકરણી પાપહારિણી માં ભગવતી ગંગાના ચરણોની અંદર કોટી કોટી વંદન. અનંત વિભૂષિત જેના નામથી, જેના કામથી, જેના ધામથી, જેના દર્શન કરવા માત્રથી અનેક ભક્તો તૃપ્ત થયા અને હજી પણ થાય છે એવા ગુરુવર્ય બાબા બંસીવાલાના ચરણોની અંદર કોટી કોટી વંદન. આપ સૌને વ્યાસપીઠથી મારા વંદન. પરિવાર તરફ, વ્યાસપીઠ તરફ આવેલા સહુ ભક્તજનો, શ્રોતાજનો, કુટુંબીજનો, જ્ઞાતિજનો, ઇષ્ટમિત્રો, સગા વહાલાઓ, વ્યાસપીઠ પરિવાર પ્રતિ આપનું હાર્દિક સ્વાગત કરે છે, અભિવાદન કરે છે. વ્યાસપીઠથી આપ સૌને હરિઓમ. કાલે આપણે કથાની અંદર વિવાહની કથા સાંભળી. લૌકિક અને અલૌકિક બંને પદ્ધતિથી આપણે કથાને શ્રવણ કરી. ભગવાનના વિવાહ જીવ અને આત્માનું જોડાણ છે. આપણા વિવાહ એ જીવ અને જીવનું જોડાણ છે, પરિવારનું જોડાણ છે, બે વ્યક્તિઓનું જોડાણ છે. કાલે જે આપણે આનંદ, મંગલ, ઉમંગથી જે ઉત્સાહ મનાવ્યો, જે ઉત્સવ ઉજવો, આ ઉત્સવ આપણે ભગવાનની સાથે કાલે બ્રહ્મ સંબંધ જોડ્યો છે. વૈષ્ણવ સંપ્રદાયની અંદર ભગવાનની સાથે બ્રહ્મ સંબંધ જોડવાનો. કાલે આપણે જે કાંઈ પણ દાન, ધર્મ, પૂજા પાઠ, જે કાંઈ પણ આપણે નાચ્યા, જે કાંઈ પણ કર્યું, પરમાત્માના નામનું કર્યું, પરમાત્મા સાથે કાલે આપણે સંબંધ જોડ્યો. પ્રભુ પ્રત્યે તમને મને કાલે બ્રહ્મ સંબંધ મળ્યો છે. પિતૃઓ ગતિશીલ જ હોય, એને ગતિ આપવાની જરૂર હોય. કારણ કે એક સારા કામનો વિચાર ઘરમાં થાય ને, એ પિતૃના આશીર્વાદ હોય તો જ થાય, નહીંતર થાય નહીં. આપણે એમ કહીએ કે અમે કથા કરીશું તો અમારા પિતૃઓને ગતિ મળશે. ઘરની અંદર આવો ધર્મ કાર્ય, ધર્મ મહોત્સવનો વિચાર માત્ર જ પિતૃનું કલ્યાણ છે. પિતૃઓ તૃપ્ત જ હોય તો જ આવો ધર્મ વિચાર આવે, મનમાં ધર્મ વિચાર આવે. આશીર્વાદ જ હોય પિતૃઓના. પિતૃઓ બહુ રાજી થાય છે. લૌકિક પદ્ધતિથી, કથાના માધ્યમથી, અલૌકિક બંને માધ્યમથી આપણે કાલે આનંદ લીધો ભગવાનના વિવાહ. ભગવાન લક્ષ્મી નારાયણ એક થયા છે. રુક્ષ્મણી અને ભગવાન કૃષ્ણના વિવાહ થયા છે. ભગવાન માંડવાની અંદર આવે એટલે ભગવાનનું એક નામ પડે, માંડવરાય ભગવાન કી.
ભગવાનના વિવાહ થાય છે. સુખદેવજી બાબા પરીક્ષિત રાજાને ભગવાનના વિવાહની કથા સંભળાવે છે. વિવાહની કથા સાંભળવાથી કોઈ જીવને ગતિ કે મુક્તિ નથી મળતી, પણ આ વિવાહ નથી મારા ભાઈ બહેન, પણ જીવનું પરમાત્મા પ્રત્યેનું એક જોડાણ છે. ઇન્દ્રિયો છે, ભગવાન કૃષ્ણ આત્મા છે. 8 મૂળ પ્રકૃતિઓ છે. ભગવાનની અષ્ટપટરાણી એટલે ભગવાનની 8 મૂળ પ્રકૃતિ છે. સુખદેવજી બાબા પરીક્ષિતને કહે, સાંભળ રાજન, હું તને ભગવાનના બીજા વિવાહની કથા સમજાવું છું. સ્યમંતક ઉપાખ્યાન દ્વારા ભગવાન કૃષ્ણના વિવાહની કથા કરે છે. સુતજી 88,000 ઋષિમુનિઓને નૈમિષારણ્ય ધામની અંદર ભગવાનની કથા કરે છે. મૈત્રેય વિદુરજીને ગંગાના કાંઠે કથા ગંગાનું પાન કરાવે છે. જ્યારે કથા ચાલતી હતી ને ત્યારે દેવતાઓ આવ્યા હતા અમૃત કુંભ લઈ. આ કથા ગંગાનું કેટલું મહત્વ છે મારા ભાઈ. ઇન્દ્રાદિક બધા દેવતાઓ આવ્યા. સુખદેવજી બાબા જ્યારે કથા સંભળાવતા હતા ત્યારે ઇન્દ્રાદિક બધા દેવતાઓ કહે, બાપજી આ લ્યો અમૃત, અને 7 દિવસમાં મરવાનો શ્રાપ મળ્યો છે. આ અમૃત તમે એને પાઈ લ્યો એટલે એને મરવું નહીં પડે, અને જે અમૃત તમે એને પાવો છો એ અમૃત અમને પાવો. ત્યારે અમારે સુખદેવજી બાબા કે અત્યારે મારો યજમાન છે અને મારે યજમાનની પેલા આજ્ઞા લેવી પડે કે તારો વિચાર શું છે, તારું શું માનવું છે? અમૃત પીને અમર થવું છે કે ભગવાનનું કથામૃતનું પાન કરવું છે? અમારે પરીક્ષિત રાજા કહે તો પ્રભુ અમૃતમાન કથામૃતની અંદર શું તફાવત છે એટલું મને સમજાવો. ત્યારે મને સુખદેવજી બાબા કહે કે અમૃત પીવાથી પણ ભય જરૂર રહે છે, ડર જરૂર રહે છે, ખોવાડનો, સંકટનો. અને કથામૃત પીવાથી સુખદેવજી બાબા કહે મોતની તો ખબર નથી, પણ કાલની બીક ભગાડીને ને એ કથામૃત છે. હું તને ગેરંટી આપું દીકરા કે હાથમે દીએ જ્યારે કાલ તારો કોળિયો કરવા આવશે ને ત્યારે તને ડર નહીં હોય. તું મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરી ચૂકો હોઈશ. બોલ અમૃત પીને અમર થવું છે કે મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરવી છે? અને કથા અમૃત પીવાથી પ્રભુ મળતા નથી, અને કથામૃત પીવાથી ભગવત પ્રાપ્તિ થાય છે. અમૃતનો ત્યાગ કરીને આ કથામૃત છે મારા ભાઈ બહેન. સ્યમંતક મણિનું એક ઉપાખ્યાન આવે છે. કોઈ સતરાજીત નામનો યાદવ ભગવાન સૂર્યની ઉપાસના કરી અને આ મણિ પ્રાપ્ત કર્યો છે. 8 ભાર સોનું આપે. રોગ દોષ આ મણિ જ્યાં હોય ત્યાં આવતો નથી, મહામારી આવતી નથી. આ મણિનો આ પ્રભાવ છે. ધીમે 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 સતરાજીત શ્રીમંત થતો જાય છે. એટલે વાત વેગે આવી દ્વારકાની અંદર કે સતરાજીત પાસે તો એવું એક દિવ્ય મણિ છે કે જે નિત્ય 8 ભાર સોનું આપે છે. સતરાજીતને બોલાવવામાં આવ્યો દરબારની અંદર. ભગવાન નથી. બધાએ સતરાજીતને કહે કે આ મણિ તો રાજકોષની અંદર આપી દે. રાજકોષથી આપણે આખા નગરીનું ભરણ પોષણ કરીએ છીએ. ત્યારે સતરાજીત કહે કે આ મારી
પુરુષાર્થની કામેલી મારી વસ્તુ છે, આ હું કોઈને આપું. આ મેં કોઈની પાસે જોઈતું નથી, આ મેં મહેનતથી પ્રાપ્ત કર્યું છે, એમાં મારો અધિકાર છે. વાત એ સાચી છે. પુરુષાર્થથી પ્રાપ્ત કરેલું હોય એટલે નિશ્ચિતપણે એનું જ હોય. દ્વારકા વાળાને કહી દો કે ભલે એ રાજા હોય પણ આ મણી હું એને નહીં આપું. જો ભગવાનને તો આ વાતની કોઈ ખબર છે જ નથી. સતરાજીત આવ્યો, બહેનું એનો ભાઈ છે પ્રસેનજીત, આ મણી ગળામાં પહેરી અને મૃગિયા ખેલવા જંગલમાં ગયો. કોઈ સિંહે આ પ્રસેનજીતને મારી નાખ્યો, મણી લઈ લીધો. આ સિંહને કોઈ રીછે મારી નાખ્યો, મણી લઈ લીધો. આ બાજુ સતરાજીત જુએ તો ઘરમાં કે મણી તો દેખાતો નથી. એટલે શું કહે કે ભગવાનને મેં મણી આપ્યો નહીં ને, એટલે કૃષ્ણએ મારા ઘરની અંદર ચોરી કરી. ભગવાન દ્વારકા વાળા ઉપર ચોરીનું આળ નાખ્યું છે મારા. અને બહુ સાચી વાત છે. ધર્મ કહે છે, શાસ્ત્ર પણ કહે છે, જે માણસને દાન દેવું ન હોય અને આપણે પરાયણે એની પાસે દાન કરાવીએ ને, એ તો પાપના ભાગીદાર થાય કે ન થાય, પણ કરાવનારો પેલા ભાગીદાર થાય. હું કહી ચૂક્યો છું મારી કથાની અંદર કે દાન છે ને તનથી નથી થતું મારા ભાઈ. આપણે એમ કે અમારા હાથેથી મેં દાન કર્યું, અમારા હાથેથી મેં દાન કર્યું. દાન હાથેથી નથી થતું, દાન મનથી થાય છે. આપણું મન સ્વીકારે તો જ આપણે દાન કરી શકીએ છીએ. બાકી મન ના પાડે તો આપણે દાન ન કરીએ. પરાયણે કોઈની પાસે જૂઠું વાવાય પણ પાપ છે. આપણે આ કથા ઈ સમજાવે છે. ભગવાન મનની અંદર વિચાર કરે કે લેવા દેવા વગરનું ચોરીનું આવું આવ્યું, કાંઈ વાંધો નહીં. હવે આવ તો આવ્યું છે તો હવે એ દાગને મારે મટાડવો જોશે. ભગવાન નીકળ્યા છે મણી ગોતવા માટે. ભગવાન આવ્યા જંગલની અંદર, જોઈએ છે તો પ્રસન્નજીત છે પણ મણી ક્યાંય છે નહીં. સિંહના પગલે આગળ હાલે, સિંહ મરેલો જોયો, મણી ક્યાંય જોયો નહીં. સિંહના મૃતદેહની આગળ એક રીછના પગલા જોયા, રીછના પગલે પગલે ભગવાન આવ્યા. એક બહુ મોટી ગુફા દેખાડી. ભગવાન યાદવોને કહે કે 27 દિવસ મારી રાહ જોજો, 28મો દિવસ ઉગે ને એટલે દ્વારકાની અંદર કહી દેજો કે હવે ભગવાન પાછા આવશે. 27 દિવસ મારી રાહ જોજો. ભગવાને ગુફાની અંદર પ્રવેશ કર્યો છે. ભગવાન જોવે છે તો એક નવયુવાન કન્યા હિંડોળા ખાટ ઉપર હિંચકે છે. એક નહીં અનેક મણીઓનો ઢગલો પીડ્યો છે. જેમ કોઈ દીકરી પાચિકાથી રમે છે એમાં કન્યા મણીઓથી રમે છે. ભગવાને જોયું કે આ મણીઓની વચ્ચે શ્યમંતક પણ છે. એટલે ભગવાને શું કર્યું, આવ્યા કન્યાની પાસે અને કન્યાનો તરત આમ હાથ પકડી લીધો. હાથ પકડ્યો એટલે કન્યાએ ચીસ નાખી, પિતાજી દોડજો. જેવી ચીસ નાખી તરત તમારે જાંબુવનજી આવ્યા છે. કથા તો બહુ દિવ્ય અને અદભુત છે મારા ભાઈ બહેન, પણ સમયને આધીન થઈ વાત કરું તો જાંબુવનજી અને ભગવાન વચ્ચે ઘનઘોર યુદ્ધ થાય છે.
ભગવાન કે હવે મારા ભક્તને મારે બહુ હેરાન કરવો નથી. ભગવાને એક મુષ્ટિકાનો પ્રહાર માર્યો અને અમારે જાંબુવનજી બેભાન થઈ ગયા છે. રામા અવતાર વખતે જ્યારે ભગવાન બધાને બધું આપતા હતા ને ત્યારે અમારે જાંબુવનજીનો વારો આવ્યો. શાસ્ત્ર અને શ્રુતિ એમ કહે છે કે ભગવાન વામન જ્યારે વિરાટ થયા, ભગવાન વામન જ્યારે વિરાટ થયા ને ત્યાં વિરાટ ભગવાનની અમારે જાંબુવનજીએ 3 પ્રદક્ષિણા કરી છે. સ્કંદની અંદર આ કથા આવે છે. સ્કંદ પુરાણની અંદર લખ્યું છે કે જાંબુવનજીએ વિરાટ પ્રભુની 3 પ્રદક્ષિણા કરી. ત્યાર પછી પરશુરામ, ત્યાર પછી રામ અને અત્યારે ભગવાન કૃષ્ણ. વિચાર કરો આ જાંબુવનજીના આયુષ્યની કલ્પના. ભગવાન કહે જાંબુવનજી તમે મારી બહુ સેવા કરી, માંગો શું જોઈએ છે તમારે? જાંબુવનજી કહે પ્રભુ મેં તો કોઈ દિવસ મારા માટે કઈ માંગ્યું નથી અને વગર માંગે તમે મને આપી દીધું. શું તમારું નામ, તમારી ભક્તિ, એની સિવાય મારે બીજી કાંઈ જરૂર છે? મારે બીજી કોઈ જરૂર નથી. પણ પ્રભુ મારી એક દીકરી છે. દીકરી જાંબુવતી તો બ્રહ્મચારી છે, દીકરી એને જડી છે, પણ પોતાની માની એને ઉછેર કરે છે. પ્રભુ જો તમારે મને કંઈક આપવું હોય ને તો મારી એક દીકરી છે અને મારી આ દીકરીની સાથે તમે વિવાહ કરો. ભગવાન રામ કહે જાંબુવનજી અત્યારે મારો અવતાર મર્યાદાનો છે. એક પત્ની, એક તીર, એક વચન ભગવાન કે મારું કર્મ છે. હું મર્યાદા ધર્મને ઓળંગી ન શકું, પણ તમારી ભક્તિ અદ્વૈત અદ્ભુત છે. રાજી છું હું તમારી માથે, એટલે હું તમને નિરાશ નહીં કરું. જાઓ તમને વચન આપું છું કે મારો જ્યારે પુનર્જન્મ થશે ને ત્યારે હું તમારી દીકરીનો સ્વીકાર કરવા સામે ચાલીને આવીશ. જાંબુવનજી કે પ્રભુ તમારી ઓળખાણ છે, હું તમને કેમ ઓળખું? મારો રામ આવ્યો. ભગવાન કહે જાંબુવનજી તમે બહુ બળશાળી છો, યુદ્ધની અંદર નિપુણ છો. રાવણ કરતા પણ અમારે જાંબુવનજી શક્તિશાળી છે. અને જ્યારે આવો આવો ભગવાન સુંદરકાંડની અંદર આમાં ઘણા સુંદરકાંડ વાંચતા હોય તો સુંદરકાંડની તો પહેલી જ ચોપાઈ આવે છે. દરિયાના કાંઠે આવીને બધા ગુંજાણા હવે આઈ લગી તો આવી ગયા, પણ આવા દરિયો ઓળંગવો કેમ? કેમ કે લંકા તો સામે છે, માં સીતાઈ સામે છે. અંગદ કે હું જાઉં ખરો પણ પાછો આવી શકું? અમારે જાંબુવનજી કે આવા એક નહીં 7 દરિયા ઠેકી જાવ, પણ હવે મારી એવી અવસ્થા નથી. ત્યારે અમારા જાંબુવનજી કહે કે આપણા વચ્ચે એક છે. કોણ? જામવંત કે વચન સુનાઈ સુની હનુમન હૃદય દિવાઈ. આપણી વચ્ચે પવન પુત્ર છે પણ એની શક્તિ ભૂલી ગયા છે. અને ત્યારે હનુમાનજીને એની શક્તિ અમારે જાંબુવનજી યાદ કરે કે હનુમાનજી તમે કોણ છો, શું છો? પવન તનય બલ. હનુમાનજીને કહે છે કે તમે કોણ છો? તમે ઓળખો, તમારી શક્તિને ઓળખો. તમે શા કાજ માટે
જીવ છે તમારું. જાંબુવંતજી શક્તિશાળી છે એટલું જ નહીં, શક્તિની સાથે બુદ્ધિશાળી પણ છે. ખાલી બળ હોય ને બુદ્ધિ ન હોય તો કઈ કામનું છે? બુદ્ધિ હોય ને બળ ન હોય એ કઈ કામનું નથી. પવન તનય બલ પવન સમાના, પવન તનય બલ પવન સમાય, બુદ્ધિ વિવેક જ્ઞાન નિધાના, બુદ્ધિ વિવેક જ્ઞાન નિધાના. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. જાંબુવંતી કહે તમારી શક્તિને ઓળખો, તમે કોણ છો? શા કારણે તમારો પ્રાદુર્ભાવ થયો છે? પવન તમે પવન સમાના, બુદ્ધિ વિવેક જ્ઞાન નિધાના. હે પવન પુત્ર, હે કેશવી નંદન, હે શંકર સુવન, હે અંજલિના જાયા, તમારી માટે આ જગતનું કોઈ એવું કામ નથી જે અશક્ય હોય. કવન સુકાજ કઠિન જગ માહી, શ્રી રામ જય રામ જય જય રામ. જો નહીં હોય તાત તુમ પાહી, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. સુંદરકાંડ અદ્ભુત છે મારા ભાઈ બહેન. સમય મળે તો નિત્ય સુંદરકાંડનો પાઠ કરાય. પરમાત્માએ આપણે પ્રવૃત્તિમાંથી નિવૃત્ત કર્યા હોય તો હાવ નિવૃત્ત ન થવાય, બધું પ્રવૃત્તિમય રહેવાય. સુંદરકાંડ એટલે રામાયણનું ધબકતું હૃદય છે મારા ભાઈ. ભગવાન રામ કહે મારું હૃદય શું છે? સુંદરકાંડ છે. સુંદરો સુંદરમ જાતા સુંદરાય ત્વયા કથા. સુંદરમાં સુંદર, અને એની અંદર પણ કોણ છે? અમારો ભગવાન શ્યામ સુંદર છે. શ્યામ સુંદર એટલે કોણ? ભગવાન રામ. અને સુંદરકાંડ કરવાનો ટાઈમ ન હોય ને તો સુંદરકાંડને થોડુંક ટૂંકાવી અને આખા સુંદરકાંડનો એક ર એટલે હનુમાન ચાલીસા છે. નિત્ય હનુમાન ચાલીસા, જાગતો દેવ છે હનુમાનજી મહારાજ. નિત્ય એક હનુમાન ચાલીસાનો પાઠ કરાય, સવારે સાંજે જે કામ ટાઈમ મળે. જાંબુવંતીને એક મુષ્ટિકાનો પ્રહાર ભગવાને કર્યો. જાંબુવંતી જાગ્યા અને ભગવાનના શ્રી ચરણની અંદર પડી ગયા. પ્રભુ ઓળખી ગયો તમને, કોણ છો તમે? મારી જેવો અજ્ઞાની અબૂધ, હે ભગવાન અમે તો તમને હું જાણી શકીએ? બળના અભિમાનના, સંપત્તિના અભિમાનમાં, સંતતિના અભિમાનમાં હે ભગવાન હજી અમે જીવીએ છીએ. ભગવાન અમારે સન્મુખ હોય, સામે હોય તો અમે પરમાત્માને ઓળખી શકતા? સન્મુખ હોય જીવ જગ મોહી અધમન નાશ. ભગવાન કહે હે જીવ तुम्हारी सन्मुख था. જાંબુવંતી ભગવાનના ચરણ કમળની અંદર પડી ભગવાનને કે પ્રભુ મને માફ કરો. ભગવાન કે જાંબુવંતી હું મારા વચનને પાળવા માટે આવ્યો છું. પ્રભુ તો મેં તમને એક વિનંતી કરી હતી કે શું કે મારી એક દીકરી છે અને આ દીકરીનો તમે સ્વીકાર કરો. ભગવાન કે જાંબુવંતી ઈ વાત તો મેં તમારી રામા અવતાર વખતે માની લીધી હતી.
આ ગુફામાં આવ્યો ને એટલે પેલા વેલા જ મેં તમારી દીકરીનો હાથ પકડી લીધો અને મેં તમારી દીકરીનો હાથ પકડ્યો ને ત્યાં જ મેં તમારી દીકરીનો શિકાર કરી લીધો છે. જાંબુવંતી કે પ્રભુ મારું કામ હવે અહીંથી પૂરું થયું. મારું જે કાંઈ પણ શેષ જીવન પરમાત્માએ મને આપ્યું છે ને બસ મારે રામ નામની અંદર વિતાવવું છે. પ્રભુ મારી એક ઈચ્છા આવી છે, હંમેશા લાભ મળે છે પણ ધર્મ કાર્યની અંદર અને સત્કાર્યની અંદર બંને ભાઈ અને અમારા નિર્દોષણ બાપુના પરમ સેવકો અને ઉપાસકો છે. જાંબુવંતી કહે પ્રભુ મારી એક છેલ્લી ઈચ્છા છે કે શું જે છેલ્લી મારા હૃદયની અંદર છે, જે મારા અંદર જે રૂપ છે પ્રભુ એવા રૂપના મને દર્શન કરાવો. હે ભગવાન એક તમે સતરાજીતને મણી આપ્યો. લે ભાઈ આ તારો મણી સોનાની નગરીનો રાજા છે. હવે એની માટે આ મણી તો કાચ બરાબર હોય. મોટા બીજા પાપીઓ બીજા કોણ હોય? સતરાજીત કહે દ્વારકા વાળાએ મારી પાસે આ કાચનો મણી સેમંતક છે પણ જો એની અંદર પરમાત્માનો વાસ ન હોય ને મારા ભાઈ બહેન એ ગમે એવો મણી નહીં પણ કાચ છે. એ મણી કાંઈ કામ નથી. મણી પરમાત્માની તમને મને અલગ રાખે છે, અહંકારી બનાવે, અભિમાની બનાવે. સતરાજીત પસ્તાવો કરે છે, ભગવાનની પાસે આવ્યો. ભગવાનને કે પ્રભુ આખું જગત તમને પરમાત્મા માને છે, મેં તમારું અપમાન કર્યું. કોઈ ભક્તએ ભગવાન ઉપર ચોરીનું આળ નહીં રાખ્યું હોય પણ મારા જેવો અભાગ્યો ભક્ત એક જ છે કે પ્રભુ મેં તમારી પર ચોરીનું આળ નહીં. પાપીઓ છું પ્રભુ, મને માફ કરો, મને માફ કરો. ભગવાન કે સતરાજીત તે તારી રીતે જે કર્મ કર્યું તું સાચો છું. મને કોઈ રંજ નથી. કોઈ ભક્ત મને પ્રેમ કરે, કોઈ નફરત કરે, કોઈ મારી ઉપર ચોરીનું આળ નાખે, કોઈ મને 56 ભોગ જમાડે, હે ભગવાન કે મને કાંઈ લાગતું નથી. મને તો જે ભાવ આપે, ભક્તિ આપે, શ્રદ્ધા આપે ને હે સતરાજીત ઈ મારા છે. મને ગમે ઈ મારા ઉદ્ધવજી, મને ગમે ઈ મારા. એમ કહે છે એ કૃષ્ણ કાળા ઉદ્ધવજી, આ મને ભજે તે મારા. જે મને ભજે હે વદા જીવ મારો છે. ભગવાન સતરાજીતને કહે સતરાજીત તારા આંખની અંદરથી પસ્તાવાના જે આંગળા નીકળ્યા ને એ તારા બાપનું ભગવાન છે ભાઈ. સતરાજીત કે પ્રભુ એમ નહીં, મારી દીકરી છે સત્યભામા, જો તમે મને ક્ષમા આપી હોય તો તમે મારી દીકરીનો સ્વીકાર કરો, મારી દીકરી સાથે તમે વિવાહ કરો. ભગવાન કે કાંઈ વાંધો નહીં. ભગવાનના લગ્ન થયા સત્યભામાની સાથે, ભગવાનના લગ્ન થયા નગ્નજીતીજીની સાથે, કાલિન્દ્રીજીની સાથે, મિત્ર વૃંદાની સાથે ભગવાનના વિવાહ થયા છે. 8 ભગવાનની પટરાણી, મૂળ ભગવાનની 8 પ્રકૃતિઓ છે અમારા ભાઈ. 8 પ્રકૃતિ અને 9મા ભગવાન સ્વયં, એટલે જ્ઞાથી 9મો આંક આગળ કીધું પૂર્ણ છે, ત્યાંથી આગળ કાંઈ છે. નેતિ નેતિ જ્યાં વેદ કહે છે, આ પૂર્ણાંકની વાત છે. અમારા ભક્તની ભક્તિ ક્યાં છે ખબર છે? વેદ જ્યાં ટૂંકા પડે ને અમારો ભક્ત શું કહે? મારું ચિત્તડું ત્યાં જાવા છે.
આખા જગતમાં તો છો, પણ હે શિવ, હે ભગવાન કૃષ્ણ, તમે મારા હૃદયની અંદર તો આવો. એવી દ્રષ્ટિ આપો, એવું તેજ આપો, એવી વાણી આપો. સારી સૃષ્ટિને હું શિવમય દેખું. ભગવાન પૂર્ણ છે મારા ભાઈ. દિને દિને કૃષ્ણાષ્ટકની અંદર આવે છે, દિને દિને નવમ નવમ. ભજે વ્રજે કમંડનમ સમસ્ત પાપ ખંડનમ સ્વભક્ત ચિત્તરંજનમ સદેવ નંદનંદનમ સુપિચ્છ ગુચ્છ મસ્તકમ સુનાદ વેણુહસ્તકમ અરંગ રંગ સાગરમ નમામિ કૃષ્ણનાગરમ. ભગવાન પણ અનંત છે, ભગવાન પણ નવમ નવમ છે. આજે તમે સાંભળી, કદાચ 5 દિવસ તમે પાછી ભાગવત સાંભળો તો એટલો જ રસ જાગે. એમ કે ધીરે ધીરે નવમ નવમ ભગવાનના મુખ્ય 8 વિવાહની કથા અમારે સુખદેવજી બાબા પરીક્ષિત રાજાને સમજાવે છે. ત્યાર પછી ભગવાનના 16,100 વિવાહ થયા. કોઈ ભમાસુર નામનો દાનવ જે રાજ્યની અંદર ચડાઈ કરે, એની પત્ની દીકરીને લઈ આવે. આ બધી જ કન્યાઓને જેલમાં પૂરી. આ બધી જ કન્યાઓ ભગવાન કૃષ્ણને કહે કે હે નાથ, હે પ્રભુ, અમારી ઉપર કૃપા કરો, આ રાક્ષસથી અમને મુક્ત કરાવો. ભગવાને ચડાઈ કરી ભમાસુર પર, ભમાસુરનો નાશ કર્યો. ભગવાને 16,100 કન્યાઓને મુક્ત કરી છે. ભગવાન કહે હવે તમે મુક્ત છો, તમારે જ્યાં જવું ત્યાં જઈ શકો છો. ત્યારે કન્યા કહે હે કૃષ્ણ, જેને સમાજે તરસોડી હોય, જેને ઘરે તરસોડી હોય, એ ક્યાં જાય? ત્યારે અમારા કૃષ્ણ કહે જેને સમાજે તરસોડ્યા હોય, જેને ઘર મૂક્યા કે તરસોડ્યા હોય ને, ભગવાન કે એને હું બોલાવું છું. ભગવાને 16,100 કન્યાઓ સાથે વિવાહ કર્યા છે. ભગવાનના વિવાહ સંસ્કારની કથા અમારે સુખદેવજી બાબા પરીક્ષિત રાજાને કહે કે હે રાજન, જે કોઈ પણ જીવ આ કથા સાંભળે છે એને ભક્તિ અને મુક્તિ બંને પ્રદાન કરવાની છે. ત્યાર પછીની કથા બતાવે છે સુદામા ચરિત્ર અમારા ભાગવતની અંદર આવે છે. પોરબંદરનો એક બ્રાહ્મણનો દીકરો વર્ણાશ્રમો પ્રમાણે કોઈ દિવસ ગ્રંથોની અંદર કથા નથી આપવામાં આવતી મારા ભાઈ. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર, કોઈ વર્ણ ઉચ્ચ હોય તેની કથા ન હોય, કોઈ વર્ણ નીચ હોય, કોઈ જોકે ઉચ્ચ નીચ તો કાંઈ છે જ નહીં. એ તો તમારી મારી એક કલ્પનાઓ છે. પરમાત્માએ તો કોઈ દિવસ કોઈ ભેદ રાખ્યો જ નથી. આ તો ભેદ તમે મેં બનાવ્યો છે. પણ સુદામાજીની કથા એટલા માટે આવે છે કે ભાગવતની અંદર સુદામાના ત્યાગની કથા છે મારા ભાઈ. એના અખંડ વ્રતની કથા છે. પરમાત્મા પ્રત્યે રહેલા એના અટૂટ શ્રદ્ધા અને વિશ્વાસની કથા છે. આજીવન દુઃખ ગમે એટલું ભોગવું પણ છતાં પરમાત્માની અંદર પોતાનો વિશ્વાસ ડગવા નથી દીધો. એટલે કથા બતાવવામાં આવે છે. એટલે કથા છે સુદામાની. પોરબંદરની અંદર અમારા સુદામા, કાશીની અંદર ભેળા છે, સાંદીપની મુનિના આશ્રમની. ભગવાન પણ આવ્યા છે ભણવા માટે અને બહુ સ્વાભાવિક વાત છે. દૂરથી આપણે કોઈ આપણી સાથે આપણો કોઈ મિત્ર આવ્યો હોય ભણવા માટે,
નિત્ય આપણે સાથે રહીએ એટલે આપણી વચ્ચે મિત્રતા થાય છે. આપણે ભલે ને ઓળખતા નથી ક્યાંથી આવ્યો છે, શું છે. ભગવાન દ્વારકાથી છે, સુદામાજી પોરબંદરથી છે. તો બંને મળ્યા ક્યાં? ગુરુના આશ્રમની અંદર. બંને સાંગતીના શિષ્ય છે એટલે ગુરુભાઈ બન્યા છે. ભાઈમાંથી પોતપોતાની કેળવણી એટલે મિત્રતા પરિણમી છે. એવી મિત્રતા કે એકાબીજા ઉપર ચાલતું પણ નથી. ભગવાન તો 6 મહિનાની અંદર પોતાની વિદ્યા પૂરી કરી નીકળી ગયા છે. ભગવાન જ્યારે ગુરુ દક્ષિણા આપવા માટે ગુરુને પ્રાર્થના કરીને કે કહે ગુરુજી તમે મને દીક્ષા તો આપી પણ હવે મારી એક ફરજ છે કે મેં તમારી પાસે દીક્ષા લીધી, જ્ઞાન લીધું એટલે મારો નિયમ છે કે મારે તમને દક્ષિણા આપવી જોઈએ. ગુરુની પાસે કોઈ વિદ્યા શીખો, કોઈ જ્ઞાન લ્યો તો દક્ષિણા આપો એટલે એનો અર્થ એવો નથી કે આપણે ગુરુજીને કંઈક આપીએ. આપણે ગુરુના ઋણમાંથી મુક્ત થવા માટે આપણે આપીએ છીએ. અમારે શાંતિશ્રી મુનિ છે ને એના આશ્રમની અંદર બધા વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ભણાવે છે. ગરીબના બાળકોને ભણાવે, બધાને ભણાવે છે. એટલે ભગવાન ત્યાં ગયા છે એના શિષ્ય બનવા માટે. બાકી તો ઘણા ઋષિઓ હતા. વશિષ્ઠ, વિશ્વામિત્ર, અત્રિ, અગસ્ત્ય, અનેક ઋષિઓ હતા. બધા ઋષિઓ પોતાની ક્ષમતા પ્રમાણે છે પણ અમારે સાંદીપનીજીએ પરમાર્થ માટે કાર્ય કર્યું એટલે એને પરમાત્માની પ્રાપ્તિ થઈ. ગરગાચાર્યજીએ પરમાર્થ માટે કામ કર્યું એટલે એને ભગવાનની પ્રાપ્તિ થઈ. વશિષ્ઠ બાપજીએ પરમાર્થ માટે કામ કર્યું એટલે એને ભગવાનની પ્રાપ્તિ થઈ. ગુરુજી કહે કૃષ્ણ મારે કાંઈ જોતું નથી. મને ખબર છે. કહે કૃષ્ણ તમે કોણ છો? તમે તો મને મોટો કરવા હાટુ મારા આશ્રમની અંદર ભણવા માટે આવ્યા છો. અને હે ભગવાન જો તમે મારી ભક્તિથી પ્રસન્ન થયા હો ને હું તમારી પાસે એટલું જ માંગુ છું કે જ્યારે આ જીવ તમારી અંદર ભળે ને ત્યારે આ જીવને ગતિ આપજો. આ જીવને હે પરમાત્મા તમારો કરીને રાખજો. બસ એનાથી વિશેષ મારે કઈ જોઈતું નથી. ભગવાન આવ્યા ગુરુ માં પાસે. માં યશોદા જેવો, માં દેવકી જેવો તેમને પ્રેમ આપ્યો છે. હું મારી માને ભૂલી ગયો. તારા લાડ મને કોણ? માં હવે હું અહીંથી જાઉં છું, બોલ તારી ઈચ્છા શું છે? ત્યારે મારે ગુરુમાં કહે કૃષ્ણ મેં તારા ઐશ્વર્યને જાણ્યું છે. તું કોણ છો? મારો એક દીકરો છે સમુદ્રની અંદર ક્યાં છે ખબર છે નહીં. જો મારી પર કૃપા હોય તો મારો દીકરો મને પાછો લઈ આવી દે. ભગવાન ગુરુ પુત્રને લઈ અને માને સોંપે છે. લે માં આ કૃષ્ણની દક્ષિણા છે. ભગવાન તો દ્વારકા નીકળી ગયા. આ બાજુ અમારે સુદામાજી છે એ 25 વર્ષ સુધી ભાગવતીમાં લખ્યું છે 25 વર્ષ સુધી ગુરુના આશ્રમમાં રહી અને ગુરુ પાસે ગુરુની ભક્તિ કરી, ગુરુનું જ્ઞાન લીધું છે. જ્યારે સુદામાને આશ્રમ છોડવાનો વારો આવ્યો, સુદામા આવ્યો છે ગુરુજીની પાસે. ગુરુને પગે લાગી કહે ગુરુદેવ તમે મને નિપુણ બનાવ્યો, શાસ્ત્રમાં વેદની અંદર પારંગત કર્યો છે. બોલો હું તમને શું દક્ષિણા આપું? ત્યારે અમારા શાંતિપનીજી કહે જો હવેથી અમારા સુદામાજીની પરીક્ષા ચાલુ થાય છે મારા. પહેલા શિક્ષા, પછી પરીક્ષા, અને શિક્ષામાંથી પરીક્ષા આપો અને પરીક્ષામાં તમે 100% પાસ થાવ ને
તો જ પરમાત્મા દીક્ષા આપે છે, એટલે પરમાત્મા દીક્ષા આપતા પેલા શિક્ષા લેવી પડે, પેલા ભણવું પડે, પેલા પરમાત્માની ભક્તિ કરવી પડે. ભક્તિ કરીએ એટલે પરમાત્મા આપને આપણી પરીક્ષા કરે છે. ભગવાન પરીક્ષા કરવા ટાણે હું કરી ભગવાનને ખુદને જ ખબર. કેવી પરીક્ષા કરી તો ભગવાનને ખુદને જ ખબર. પ્રભુ તારી કસોટીની પ્રથા સારી નથી હોતી, જે સારા હોય એની દશા સારી નથી હોતી. સગાશાની ઘેર જઈને જગત વિદ્યાનું રૂપ લઈને જ્યારે ભગવાન આવે, એક વાણિયાનું ઘર છે, એક વૈષ્ણવનું ઘર છે. આ ભગવાનના કસોટીની પ્રથા. અને એક વૈષ્ણવના ઘરની અંદર જગતનો નાથ એમ કહે કે હું અભક્ષ્ય ભોજન ખાનારો છું, મને આવું ન હતું. અને પોતાનો ધર્મ મૂકી અને એક સાધુના હાથમાંથી અભક્ષ્ય ભોજન લેવા જાય. ભગવાન ક્યાં સુધી ભક્તની કસોટી કરે ને મારા ભાઈ બહેન, એ તો પરમાત્માને ખુદને જ ખબર હોય. ત્યાગ કરીને એમ કહે કે હું આ નથી ખાતો, તમારા સંતાનમાં બાપજી એક દીકરો છે, દીકરાને માર એને ખાય અને એનું અભક્ષ્ય મને જમાય ને તો જ જમું, નકર વિયોદા ભીખો. કથા તો બધી જાણીતી છે, તમને મને ખબર છે. દીકરાને ખાંડે અને સામે મૂકે, પછી અમારા ભગવાન કહે કે હજી ટકા ઘટે છે પાસ થવામાં આવે. ભગવાનની પાઠશાળાની અંદર 100% આવશે તો જ પાસ થશું. ત્યાં કૃપા ગુણ નહીં આવે, 35% નહીં આવે, 70% નહીં આવે. ત્યાં 100% પાસ થવું પડશે. એકના એક દીકરાને ખાંડી અને એનું અભક્ષ્ય ભોજન સાધુરાની સામે મૂક્યું. ભગવાન કે હજી જોવું છે કે આનામાં કેટલીક તેવડ છે. કીધું બીજું કોઈ સંતાન નહીં બાપજી, એકનો એક દીકરો હતો, આજે મારી દીકરી. ત્યારે જગતનો નાથ એટલું બોલે કે હું વાંજિયાના ઘરનું ખાતો નથી, ત્યાં હું દિશા થાય ભક્તની. વિચાર તો કરો મારા ભાઈ. બેભાન થઈને શેર સગાસા પડી ગયા જમીનમાં. હવે આપણા તેવડબાઈની વાત, હવે આપણા હથિયાર હેઠા કરી ગયા. ધન્ય છે એ આર્ય રમણા અમર છે ઇતિહાસમાં. ત્યારે અમારે ચંગાવતી ભેટમાંથી કટાર કાઢીને કહે, બાપુની દાઢી પકડી, કયું નહીં જોઉં છું મારા પતિને હેરાન કરો છો, મને ખબર છે તમે કોણ છો. અમારા ધર્મને, અમારા કર્મને, અમારા વંશ સુધી વિયાઈ ગયા તમે, તો એથી ધરાણા નહીં પરીક્ષા કરવામાં. મારા પતિ તો હવે નહીં કઈ કરીએ કે પણ સાંભળી લે હે જગતના નાથ, અમે વાંજિયા નથી. મારા પેટની અંદર, મારા કુખની અંદર 5 માસનું બાળક છે. હે ઠાકર, હમણાં તને કાઢીને દઈ દઉં. અને જેવી કટાર મારવા જાય મારા નાથને હાથ પકડવો પડ્યો. ધન્ય હો દેવી, ધન્ય હો. બાકી તારા ભક્તિ કઈ પાછા ન પડે. કાલ જોઈને આપણે ઓલા કેવા નાખતા હતા, કેટલા મોજમાં આવી ગયા. ગાંડાની વનજાળ એને જોતા નો આવે પાર. જોવા ગાંડાની વનજાળ
આપણે એને ગાંડા કરીએ છીએ. અમારો કવિ કોને કોને ગાંડા કરે વિચાર કરો. પણ ગાંડું છે કોણ? ધ્રુવ ગાંડો, આ પ્રહલાદ ગાંડો, એ ગાંડો આ કયા ધ્રુવનો કુમાર. કોણ ડાયું કોણ ગાંડું? ડાયા તો બધા સાઈડમાં રહી ગયા. ભગવાનને કોણ પામી ગયા? ગાંડા. નારદજી તો એવા ગાંડા ભાઈ, નારદજી તો એવા ગાંડા જેને બાંધો નહીં સંસાર. જો આઈ ગાંડાની કોની કથા, કોણ આવ્યું, હું વગરે કાંઈ લેવા દેવા લઈને ભક્તિમાં નાચવા માંડ્યા. ડાયા બધા રહી ગયા. કારણ ડાયા બુદ્ધિથી વિચાર કરે, ગાંડા કાંઈ વિચાર ન કરે. ડાયામાં ને ગાંડામાં એટલો ફેર. અમે ડાયાને બીજા બધા મૂર્ખ. હે અમે ડાયાને બીજા બધા મૂર્ખા રે. જેના અંતર અભિમાન છે, જેના અંતરમાં હોય અભિમાન છે, કોઈ જાસો ન એવાને આંગણે. કોઈ જાશો ના એવાને આંગણે. રામનું નામ છે જેના મુખમાં રામનું નામ છે. કોઈ જાસો ન એવાને આંગણે. કોઈ જાશો ના એવાને આંગણે. 5-5 માળના બિલ્ડિંગો બનાવાય, કરોડોના બંગલા બનાવાય, 5 લીપવું હોય ડેલાની ગુજરાતી સાવધાન ને ત્યાં પોતે જ ઊભો હોય બરમુડો પહેરી. સાંદીપનીજીએ સુદામાજીને કીધું છે, દીકરા જો તારે મને દક્ષિણા આપી હોય ને, તું સમાજની અંદર વેચાણ ન કરતો. ગુરુના પગમાં માથું નમાવી કહે કે હું મારા ગુરુની સાક્ષીએ વચન આપું છું કે હું માગીશ તો નહીં. આ મૂકી દેવું છે, ઓલું મૂકી દેવું છે, ઓલું મૂકી દેવું છે. ત્યાં તો યમરાજ નું તાળું આવી જાય.